Dear student, we are learning grammar, and this time we are learning tenses. First one is simple present. આપણે સિમ્પલ પ્રેઝન્ટ સાદો વર્તમાન કાળ શીખીએ છીએ. તમને થશે સાહેબ આ તો એક વખત કહી ગયું પછી પાછું ઓકે. આ ભલે થઈ ગયું હોય સિમ્પલ પ્રેઝન્ટ એમાંથી કેવી રીતે બને એ આપણે શીખીએ છીએ. Now sentences, how can we form the sentence of simple present? Simple present tense ના વાક્યો કેવી રીતે બને? The first part of the sentence is subject. વાક્યનો પહેલો ભાગ સબ્જેક્ટ કરતા હોય. નેક્સ્ટ વર્બ, પછી એડવર્બિયલ્સ ઓર ઓબ્જેક્ટ ગમે તે હોય, પણ આ બે મુખ્ય ભાગ, એને એક સબ્જેક્ટ કહેવાય અને પ્રેડિકેટ કહેવાય. એવી બધી માથાકૂટમાં આપણે પડવાનું નથી, બધું બહુ લાંબુ છે, પણ સબ્જેક્ટ અને વર્બ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જો સબ્જેક્ટ આઈ વી યુ દે હોય તો વર્બ બેઠું ને બેઠું લખવાનું હોય, જે હોય તે, સિવાય કે બી ના રૂપ. બીના રૂપ બેઠા લખાતા નથી. હી શી ને ઈટ હોય તો વર્બમાં એસ કે એસ લખવાનું, પણ એમાં પણ પાછું આ બીના રૂપમાં ને હેવમાં ફરક પડી જાય. બરાબર છે? આપણે લખીએ છીએ એક ઉદાહરણ. I'm a teacher. I'm a teacher લખ્યું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આ એમ છે સિમ્પલ પ્રેઝન્ટ. તમને થશે આટલું હેલું વાક્ય સિમ્પલ પ્રેઝન્ટનું. ઓકે, આ ટુ બીનું રૂપ છે એ સ્ટેટિક વર્બ, સ્થિર ક્રિયાપદ, અને એમ એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બતાવે છે. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ક્યારે વપરાય તે. ઓકે, અત્યારે પ્રેઝન્ટ આગળ પતી ગયું, પાસ્ટ આવશે ફ્યુચર. બરાબર? હવે આ સમયે એવી ક્રિયા હોય કે જે ભૂતકાળમાં બની ભવિષ્યમાં બનશે, એ સિમ્પલ પ્રેઝન્ટ. આઈ એમ અ ટીચર, ઇટ મીન્સ દેટ હું શિક્ષક છું. 22 વર્ષ પહેલાં શિક્ષક હતો, આજે છું, અને હજુ 10 વર્ષ રહીશ. પછી 10 વર્ષ પૂરા થાય એટલે મારા 60 વર્ષ થાય કે 58 વર્ષ થાય ને ત્યારે તમે કહી શકશો કે ત્યારે હું કહી શકીશ આઈ વોઝ અ ટીચર. પણ આજે હું કહી શકું આઈ એમ અ ટીચર. રાઈટ? હવે આગળ, આઈ લીવ ઇન નવસારી. હવે લીવ ક્રિયાપદ આમાં લખેલું નથી, પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું. આઈ, વી, યુ, દે, આમાંથી કોઈ પણ સબ્જેક્ટ હોય કર્તા તરીકે, કોઈ પણ કર્તા તરીકે હોય તો ક્રિયાપદ બેઠું ને બેઠું. અહીંયા ડુ લખેલું છે તેમ એમાં બેઠું ને બેઠું. અહીંયા જો હી શી ઇટ લખાયું હોય તો અહીંયા એસ લખાવવું પડે, એસ કે ઈએસ. જ્યાં એસ લાગતો હોય ત્યાં એસ, જ્યાં ઈએસ લાગતો હોય ક્યાં કયું લાગે છે એવું તમને કહીશ. બરાબર છે? હવે બીજું વાક્ય લખીએ. મિસ્ટર વર્મા ઇઝ અ શોપકીપર. આ ટુ બીનું ક્રિયાપદ છે ઇઝ. એન્ડ ઇટ મીન્સ દેટ ગમે ત્યારે એણે ધંધો શરૂ કરેલો, શોપ, દુકાન ખોલેલી, અને આજે દુકાન પર બેસે છે. જે શોપકીપર છે એ દુકાન વેચી દે ત્યારે આપણે કહીએ હી વોઝ અ શોપકીપર. એ મૃત્યુ પામે ત્યારે કે હી વોઝ અ શોપકીપર. આજે એ દુકાનદાર છે. મિસ્ટર વર્મા ઇઝ અ શોપકીપર. એટલે ગમે ત્યાં વાક્ય ગમે તેમ વાપરવાના, તમને કેટલાકને વોઝ વાપરવાની બહુ આદત. હી વોઝ પણ વોઝનો અર્થ શું થાય? તમને એમ કહે કે હી વોઝ અ, એનો મતલબ એમ થયો કે ગયેલો, પણ એવું નહીં. અથવા એ નથી હી વોઝ અ ટીચર અને તમે કહે એનો મતલબ એમ કે રિટાયર થઈ ગયેલો અથવા પતી ગયેલો. એટલે જરાક સાચવીને વાત કરવાનું, કારણ કે આ સ્પોકન લેંગ્વેજ જ્યારે આપણે વાપરીએ છીએ, બોલીએ છીએ, ત્યારે દરેકનો કંઈ અર્થ નીકળતું હોય. મિસ્ટર વર્મા ઇઝ અ શોપકીપર. હી opens his shop at 7:30 AM. બરાબર? હવે ક્રિયાપદ છે ઓપન્સ. સબ્જેક્ટ તરીકે હી, શી ને ઇટ
અથવા ત્રીજો પુરુષ એકવચન. અહીંયા મિસ્ટર વર્મા એટલે હી, આઈ છે એટલે અહીંયા આઈ લખ્યું, બરાબર. અહીંયા મિસ્ટર વર્માને પાછળ બીજો કોઈ હોય, મિસ્ટર સાહેબ એ ભેગા થયેલા હોય તો પછી ધે બને, તો અહીંયા એસ નહીં લાગે, પણ અહીંયા એસ લાગે છે. હી ઓપન્સ. ઇટ મીન્સ ધેટ, એનો મતલબ એ થયો કે એ 5-7 વર્ષ પહેલાં દુકાન શરૂ કરી ત્યારે પણ એ દુકાન 7 વાગે 7:30 ખોલતો. એક્ઝેક્ટ જરૂર નથી, રવિવારે રજા હોય. હી ઓપન્સ હિઝ શોપ. કદાચ આપણે એવરી ડે લખીએ, ડેલી લખીએ તોય ચાલે, પણ ડેલી એમ કહેવાનો અર્થ જરૂર નથી કે રવિવારે દુકાન ખોલે છે ભાઈ. હા, એટલે જરાક સમજવાનું. પાસ્ટ ટેન્સમાં એ આગળ પણ દુકાન 7 વાગે 7:30 ખોલતો, ભવિષ્યમાં પણ એ 7:30 દુકાન ખોલશે એવું માની લીધું. એટલે હી ઓપન્સ હિઝ શોપ at 7:30 AM. Number 3. You are students. You are students. Are you be able to. You do your homework regularly. Okay, now are. You લખ્યું હોય, I, we, you, they લખ્યું હોય તો are. બરાબર, એ તો આપણને ખબર છે, સામાન્ય એકદમ. You are students. You do your homework. આ ક્રિયાપદ do. You do, આ જે છે ને મુખ્ય ક્રિયાપદ તરીકે કામ કરે છે, અને સહાયક ક્રિયાપદ તરીકે કામ કરતું હોય તો બીજું ક્રિયાપદ આવશે તો આવે. એટલે ડુ નોટ કરીને લગાવો હોય તો યુ ડુ યોર હોમવર્ક રેગ્યુલરલી, તમે નિયમિત તમારું ગૃહ કાર્ય કરો છો, બરાબર. એટલે આ પછી આ હીના અર્થમાં છે. યુ આઈ વી લખીએ છીએ. Okay, now we લખ્યું તો પણ આ વી આર ડિવાઇન સ્ટુડન્ટ્સ. ડિવાઇન સ્ટુડન્ટ્સ આ ધ ડિવાઇન સ્ટુડન્ટ લખેલું છે એટલે ડિવાઇન સ્કૂલના સ્ટુડન્ટ છે. એન્ડ વી ગેટ, વી પછી એસ કે લાગતું નથી, વી ગેટ ગુડ માર્ક્સ. ઓકે, ના એક લખી દઈએ, શી લખતા ઇટ વાળું લખી દઈએ. The cow is a pet animal. It gives milk to us, right? Now આપણે it લખેલું છે he, she ને it. ઓકે, પુરુષ હોય તો he, સ્ત્રી હોય તો she, પ્રાણી હોય વનસ્પતિ હોય તો it. The cow is a pet animal. It gives, right? એટલે he, she ને it હોય તો એસ કે યસ લગાવો. એસ કે યસ કેવી રીતે લાગે છે આ બધું સાફ થાય ને પછી તમને સમજાવીશ. gives milk to us, બરાબર. ઓકે, એટલે આ ગાય કદાચ માણસ જાતની પ્રાણ પાલતો થયો, જ્યારથી પ્રાણીઓ પાળતો છે ત્યારથી એ ગાય દૂધ આપે છે, હજુ આપે છે, ભવિષ્યમાં પણ આપશે એવું સૂચવે છે. ઇટ ગીવ્સ મિલ્ક ટુ અસ, રાઈટ. હવે આ બધું સમજાવ્યું તમને થશે આ પ્રેઝન્ટ પાર્ટિસિપલ, પાસ્ટ પાર્ટિસિપલ, ઇન્ફિનિટિવ એ શા માટે રાખેલું છે. તો આ શીખવા સાથે સાથે તમને એ કહું છું કે સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર સિવાયના બીજા બધા જ ટેન્સ, 12 ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, પછી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ લખવું હોય તો એમ ઇઝ આર ને આઈએનજી. પાસ્ટ કન્ટિન્યુઅસ લખવું હોય વોઝ વર આઈએનજી. પ્રેઝન્ટ પરફેક્ટ લખવું હોય હેવ હેઝ ઈએન બીન કે પાસ્ટ પાર્ટિસિપલ. પાસ્ટ પરફેક્ટ લખવું હોય હેડ પછી પાસ્ટ પાર્ટિસિપલ. એટલે એ બે ચાર,
બરાબર 4 વૈધા. હવે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ કરવું હોય તો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ હેઝ હેવ પછી બીન પછી આઈએનજી એટલે 3 ભેગા થતા છે એ બધું આવશે. હવે આ જે કેવું છે સિમ્પલ પ્રેઝન્ટ કે ડુ ડઝ એમાં આનો ઉપયોગ આ કારણે તો આ વર્બ ફોર્મ છે વર્બ ફોર્મ એનો ઉપયોગ પ્રેઝન્ટ ટેન્સ આ પ્રેઝન્ટ અને પરફેક્ટ પછી કન્ટિન્યુઅસ આ કન્ટિન્યુઅસ ટેન્સ આ પરફેક્ટ ટેન્સ માટે અને પેસિવ વોઇસ બનાવવા માટે આનો ઉપયોગ થાય. બરાબર એટલે જરાક ધ્યાન આપવાનું ગૂંચવી નાખે એવું છે પણ આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે હું તમને નેક્સ્ટમાં કેમ કે ક્યારે એસ લાગે ને ક્યારે ઈએસ લાગે. રાઈટ. ઓકે થેન્ક યુ.